વાત કરીએ અમદાવાદની અમદાવાદમાંથી ગાંજો ઝડપાવાનો કેસ જેમાં આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે 12 દિવસ દરમિયાન એમડી ડ્રગ્સ અને ગાંજા અંગે કુલ 10 કેસ કરી 15 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રાણીપ વિસ્તારમાંથી બાતમીના આધારે હિરેન ઉર્ફે કાળિયો ભટ્ટ અને મોહમ્મદ સદાબ નામના શેખને 38 ગ્રામ જથ્થા સાથે ઝડપી લેવાયો છે। પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે હિરેન આ જથ્થો ઝુલતા મિનારા પાસે રહેતા રહીમ અંસારી પાસેથી લાવ્યો હતો। રહીમ રાજસ્થાનના પ્રતાપગઢથી ડ્રગ્સ મેળવી સાબરમતી રેલવે સ્ટેશન મારફતે માલ મંગાવતો હોવાનો ખુલાસો થયો છે। બીજા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બાપુનગર વિસ્તારમાંથી મૂળ બિહારના વતની મોહમ્મદ સદાબ આલમની ધરપકડ કરી છે। તેની પાસેથી ₹1 લાખની કિંમતનો 2.51 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો છે। સદાબ આ જથ્થો મોહમ્મદ જુનેદ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો। દિવસમાં આજ દિન સુધીમાં કુલ 10 કેસ કે જેની જે ડ્રગ્સ પકડાયું છે એમડી અને ગાંજા એ બંનેની કિંમત લગભગ 15 લાખથી ઉપર થવા જાય છે। પરમ દિવસે અને ગઈકાલે જે 2 કેસ કરવામાં આવ્યા એમાં જે એક કેસ જે એમડીનો જે છે જે એમડી લગભગ 38 ગ્રામ 390 મિલીગ્રામ જે પકડાયું છે એ 1.5 લાખથી વધુની કિંમતનું છે। અને એનો જે આરોપી જે છે હિરેન ઉર્ફે કાળિયો ઉમેશ કુમાર ભટ્ટ જે રાણીપ અંબિકાનગર સોસાયટી ખાતે એ ત્યાં હાજર હતો ને બાતમી આધારે એને પકડવામાં આવેલો છે।